માટે ગૌરવના સમાચાર સામે આવ્યા છે। છોટાઉદેપુર અને દાહોદ જિલ્લાના અંદાજે 120 કિલોમીટર લાંબા જંગલ વિસ્તારમાં છેલ્લા 17 મહિનાથી વાઘની સતત મૂવમેન્ટ નોંધાઈ રહી છે, જેની સત્તાવાર પુષ્ટિ વન વિભાગે કરી છે। આજે વાઘના વધુ ફોટોગ્રાફ્સ પણ સામે આવ્યા છે। વન વિભાગે હવે વાઘના સંરક્ષણ સાથે સ્થાનિક લોકોની સુરક્ષાને પણ સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહ્યું છે। ગુજરાતના જંગલોમાં વાઘનું આગમન રાજ્ય માટે ઐતિહાસિક અને ગૌરવની ક્ષણ બની રહ્યું છે। છોટાઉદેપુર અને દાહોદ જિલ્લાના 120 કિલોમીટર જેટલા જંગલ વિસ્તારમાં છેલ્લા 17 મહિનાથી વાઘની હાજરી સતત નોંધાઈ રહી છે। કેમેરા, ટ્રેપ અને અન્ય પુરાવાઓના આધારે વન વિભાગે તેની પુષ્ટિ કરી છે। આંતરરાષ્ટ્રીય ટાઈગર ડેના દિવસને વાઘના વધુ ફોટા સામે આવતા આ વિસ્તાર ફરી ચર્ચામાં આવ્યો છે। વન વિભાગનું માનવું છે કે આ વિસ્તારનું કુદરતી વાતાવરણ અને જંગલ વાઘના વસવાટ માટે અનુકૂળ બની રહ્યું છે। આપણા ગુજરાતમાં ઘણા લાંબા સમય પછી વાઘની ઉપસ્થિતિ જોવા મળે છે, જેમાં છેલ્લા 17 મહિનાથી રતનમાલ વિસ્તારમાં તો આપણને વાઘની હાજરી જોવા મળેલી જ છે। પરંતુ છોટાઉદેપુર જિલ્લામાં પણ ડિસેમ્બર 2025થી એટલે અંદાજિત 7-8 મહિનાથી આપણા છોટાઉદેપુર જિલ્લાના કેવડી જંગલ વાઘના વિસ્તારમાં પણ વાઘની હાજરી જોવા મળેલ છે, જે વિવિધ પગમાર્ગ દ્વારા તથા ઇન્ડાયરેક્ટ એવિડન્સ દ્વારા આપણને પુષ્ટિ પણ થઈ છે। હવે આ વાઘની ઉપસ્થિતિના કારણે આપણે અમારા પ્રોટેક્શનના પોઈન્ટ ઓફ વ્યૂથી પેટ્રોલિંગ મારફત તેમજ હેબિટેટ મેનેજમેન્ટના સંદર્ભમાં પાણીની વ્યવસ્થા ઊભી કરવા માટે વોટર પોન્ડ્સની વ્યવસ્થા કરીને તેમજ પ્રે બેઝ મેનેજમેન્ટ માટે ઘાસના પ્લોટ તથા અન્ય વ્યવસ્થાઓ ઊભી કરીને આપણે એના હેબિટેટ મેનેજમેન્ટની કામગીરી કરીએ છીએ। વાઘની હાજરીને ધ્યાનમાં રાખીને છોટાઉદેપુરના વન વિભાગ એલર્ટ મોડ પર આવી ગયું છે। જંગલ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે। વન વિભાગ વાઘના સંરક્ષણની સાથે માનવ અને વાઘ વચ્ચેનું સંકલન જળવાઈ રહે તે માટેના તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। કેવડી વિસ્તારમાં છે, એક અમારો આદિવાસી વિસ્તાર છે અને ખૂબ વસ્તી પણ ત્યાં ખૂબ છે અને આ જે જવાબદારી છે અમારે આ વાઘનું સંરક્ષણ કરવા માટે આપણા ગુજરાતને સિરાઈ છે। તો ખૂબ મને એવી આશા છે કે અહીંયા પણ વન્ય વિભાગ આપણા આ વાઘની જાળવણી ખૂબ સારી રીતે કરશે। વાઘની હાજરી માત્ર એક વન્યજીવના આગમનની ઘટના નથી, પરંતુ ગુજરાત માટે ગૌરવની વાત છે કે વન વિભાગના પ્રયાસો સફળ રહેશે તો ભવિષ્યમાં ગુજરાતના જંગલમાં વાઘની સંખ્યા વધવાની પણ શક્યતા જોવાઈ શકે છે। એક મહિનાથી અમારા વિસ્તારની અંદર વાઘની મૂવમેન્ટ જોવા મળી રહી છે, જેનાથી અમે અમારું વિસ્તાર અને અમારું ગામ ખૂબ ખુશીની લાગણી અનુભવી રહ્યા છે અને આ સંદર્ભે અમને વન વિભાગ તરફથી પણ વારંવાર સૂચના અને સલાહ આપવામાં આવી રહી છે, જેનાથી અમારા ગામની અંદર વન્ય પ્રાણી અને મનુષ્યની અંદર એક મન મિલાપ શાંતિથી સલામત રહે, કારણ કે અમે જંગલની અંદર રહેનારા લોકો છીએ। જળ જંગલ એ અમારું એક ઘરેણું છે અને વન્ય પ્રાણીઓ પણ અમારા એક પરિવારના સદસ્ય જેવી રીતે અમે જીવીએ છીએ, જેનાથી અમને ખૂબ ખુશીની લાગણી અનુભવી રહ્યા છે। વડોદરા મહાનગરપાલિકાએ બિલ રોડ વિસ્તારની નારાયણકુંજ એપાર્ટમેન્ટ સોસાયટીના રહીશો સામે કડક વલણ અપનાવી પોલીસ ફરિયાદ નોંધાવી છે। રોડ શાખાના અધિકારી ભાર્ગવ પંડિતે ફરિયાદી બની એફઆઈઆર નોંધાવતા સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે। જાતે અમે એક્શન લીધું છે। આ તારે આ 6 મહિનાથી થયું આવું, તારે ત્યાંથી બધા આવ્યા અહીંયા આગળ, આવું થયું ત્યારે જ આવવાનું હતું। તાર પહેલાં આટલી બધી તકલીફ હતી તો બી એ લોકો કોઈ જોવા આવ્યું નથી। અમે બધું જ વેરો બધું જ આપીએ છીએ તો બી આ તકલીફ અમે વેઠીએ છીએ। એવું ના ચાલે ને, હવે કંઈ બી કરીને નિવારણ અનુ કરો અમારે। 18 મીટર જે પ્રોજેક્ટમાંથી જે નવું રોડ હમણાં 1 મહિના પહેલાં જે બન્યું હતું એને તોડીને એના અંદર ડ્રેનેજ લાઈન નાખવાનું એ લોકો પ્રયત્ન કરતા હતા। સૂચના મળતા જ અમે કમિશનર સાહેબની સૂચનાથી ત્યાં અમારા ડી જે હતા એ રાત્રે 11 વાગે ત્યાં પહોંચ્યા હતા અને ત્યારે પણ જે સોસાયટીના રહીશો દ્વારા ત્યાં અમારા ડી સાથે હોબાળો કરવામાં આવ્યો હતો અને ગેરવર્તન કરાયું હતું, જેને અનુસંધાનીને અમે સવારે અટલાદરા પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર કરાવી હતી। રોડનું જે સ્થિતિ એ લોકોએ કર્યું છે એમના તરફથી અમે કરાવવા માંગીએ છીએ, જો એ નહીં કરે તો અમે અમારા તરફથી તાત્કાલિક ધોરણે એનું રિપેર કામ કરાવી દઈશું। વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલી નારાયણવાડી પાસે નારાયણકુંજ સોસાયટી આવેલી છે। સોસાયટીમાં ડ્રેનેજની સમસ્યા હતી, ખાર કૂવો ઉભરાયો હતો, એના કારણે સ્થાનિક લોકોએ જે છે તે કોર્પોરેશનમાં વારંવાર રજૂઆત જે છે તે કરી હતી, પરંતુ કોર્પોરેશને આ સમસ્યાનું સમાધાન ન લાવતા સ્થાનિક લોકોએ જાતે કંઈક રસ્તો કાઢવાનો વિચાર કર્યો અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે જે સ્થાનિક લોકો છે તેમના દ્વારા આ રોડ ખોદીને ડ્રેનેજના પાણીનો નિકાલ થાય તેવા પ્રકારની વ્યવસ્થા કરી, પરંતુ
કોર્પોરેશનના જે અધિકારીઓ છે તેમના દ્વારા જે નાગરિકો છે તેમની સમસ્યા દૂર કરવાને બદલે સમસ્યામાં વધારો કર્યો છે. રોડ શાખાના અધિકારી જે છે તેમના દ્વારા સોસાયટીના રહીશો જે છે તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ જે છે તે દાખલ કરવામાં આવી છે. એના કારણે જે સ્થાનિક લોકો છે તેઓની મુશ્કેલીમાં ચોક્કસથી વધારો થયો છે અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે પોલીસ ફરિયાદ થયા બાદથી જ સોસાયટીના રહીશોએ આ જે કામ છે તે બંધ કરાવી દીધું છે, રસ્તો ખોદી નાખેલો છે. આગળથી સમાચાર વંથલી નગરપાલિકાના કોર્પોરેટર જુગાર રમતા ઝડપાયા છે. વોર્ડ નંબર 3ના સદસ્ય નિકુંજ હદવાણી જુગાર રમતા ઝડપાયા છે. વંથલીના બોરડી ચોરા પાસેના મકાનમાં ચાલતું હતું જુગારધામ. રોકડ, મોબાઈલ સહિત ₹74,630નો મુદ્દામાલ કબજે કર્યો છે. કોર્પોરેટર સહિત 6 શખ્સો ઝડપાયા છે. રાજકોટના જેતપુરમાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા દબાણ હટાવ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ધારેશ્વર ચોકડીથી તત્કાલ ચોકડી સુધી નેશનલ હાઈવે પર થયેલા ગેરકાયદે દબાણો દૂર કરાયા. અગાઉ નોટિસ આપ્યા બાદ બુલડોઝર દ્વારા અનેક દબાણો હટાવવામાં આવ્યા. સમગ્ર કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. जो हमारी पोरबंदर जेतपुर NH27 हाईवे है, इसके अंतर्गत जो भी कमर्शियल इस्टेब्लिशमेंट्स थी उन लोग ने काफ़ी जगह टी शॉप्स, पान शॉप्स, NH की जो लैंड थी, नेशनल हाईवे का जो ROW था उस एरिया के अंदर अपनी शॉप्स बना ली थी. हाउएवर जब हमको समझ में आया कि इन लोगों ने सारे लोगों ने ऐसा कुछ हटाया नहीं है, काफ़ी लोगों ने, तो हमने इन पर्सन जाके यहाँ पे कंसल्ट किया, लोगों से रिक्वेस्ट की, तो कुछ लोगों ने हटाया. बाकी जो स्ट्रक्चर्स वैसे ही थे, तो फिर हम लोग को अभी अंडर द पुलिस प्रोटेक्शन बाय फॉलोइंग प्रॉपर लॉ एंड ऑर्डर हमें एनक्रोचमेंट हमें रिमूव करना पड़ रहा है. કચ્છના દયાપરમાં દબાણો પર ફરી વળ્યું છે બુલડોઝર. તંત્રએ 73 દબાણો દૂર કર્યા છે. 1,600 ચોરસ મીટર સરકારની જમીન કરાઈ છે ખુલ્લી. અંદાજે 3.5 કરોડની સરકારી જમીન કરાઈ છે મુક્ત. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી હાથ ધરાઈ છે. ગ્રામ પંચાયત અને તંત્રની હાજરીમાં સફળ ઓપરેશન. સમાચાર કચ્છના કંડલા પોર્ટ પર ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. પોર્ટની જેટી તૂટી જતા ગાબડું પડી ગયું છે. હાલમાં જોખમી ખાડો પડતા કર્મચારીઓમાં ડરનો માહોલ છે. માટીના ઢગલા કરી ખાડો પૂરવામાં આવ્યો છે. મોટા સમાચાર કંડલા પોર્ટથી મળી રહ્યા છે. જેટીમાં નુકસાન થયું હોવાની જાણકારી હાલમાં પ્રાપ્ત થઈ રહી છે. મોટું ગાબડું પડી ગયું છે. જેટી તૂટી પડતા જોખમી ખાડો પડતા કર્મચારીઓમાં પણ ડરનો માહોલ છે. તો કંડલા પોર્ટથી આ સમાચાર જે છે તે અમે આપને બતાવી રહ્યા છીએ. હાલમાં જે જાણકારી મળી રહી છે, ત્વરિત કામગીરી જે છે તે કંડલા પોર્ટ ઉપર શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ જે ગાબડું પડ્યું છે એ ગાબડું પડવાને કારણે પાણી જે છે તે અંદર ન આવી જાય તેનો પ્રયાસ થઈ રહ્યો છે. ડીપ ડિપ્રેશને ગતિ પકડી છે. 20 કિલોમીટરની ઝડપથી આગળ વધ્યું છે ડીપ ડિપ્રેશન. છત્તીસગઢના ચંપા પહોંચ્યું છે ડીપ ડિપ્રેશન. ગુજરાતથી અંદાજે 1000 કિલોમીટર દૂર છે સિસ્ટમ. હજુ 24 કલાક પશ્ચિમ દિશામાં જ આગળ વધી શકે છે સિસ્ટમ. 24 કલાકમાં મધ્યપ્રદેશ પહોંચી શકે છે સિસ્ટમ અને ત્યારબાદ આગળનો જે રૂટ છે તેમાં ફેરફાર થાય છે કે નહીં તેનું પણ અંદાજ લગાવી શકાશે. એનો મતલબ એ કે ગુજરાતના કયા વિસ્તારમાંથી પસાર થશે. શું ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાત, કે પછી ગુજરાતના બદલે સીધું રાજસ્થાન તરફ જતું રહેશે. તો જે વાત કરી રહ્યા હતા રૂટની, આપણે એ અહીંયા આગળ આપણે સમજાવવાનો પ્રયાસ કરીશું કે અત્યારના જે પરિસ્થિતિ છે તે પ્રમાણે આ એનો નિર્ધારિત જે પટ્ટો હતો તે પ્રમાણે તે આગળ વધી રહ્યું છે. પરંતુ હવે 29 તારીખ સુધીની આ પરિસ્થિતિ જુઓ તો જે કનેક્ટિંગ ડોટ્સ છે આ એ રૂટ ઉપર આગળ વધી રહ્યું છે. હવે જો આ જ પરિસ્થિતિમાં તે આગળ વધે છે તો મધ્યપ્રદેશના અહીંયા ઇન્દોર સહિતના વિસ્તારો આપ જોઈ રહ્યા છો ત્યાં આગળ પહોંચી જશે. અને જે વાદળો છે આ અહીંયા સિસ્ટમ જે છે આપ જોઈ રહ્યા છો ડીપ ડિપ્રેશનની, એ સિસ્ટમ જે છે તે અત્યારના અહીંયા જોવા મળી રહી છે. એનો મતલબ સ્પષ્ટ છે કે આ રૂટ જે છે તે હવે મધ્યપ્રદેશ સુધી જશે, જે 24 કલાકની અંદર મધ્યપ્રદેશમાં પહોંચી જશે. અને ત્યારબાદની પરિસ્થિતિ ગુજરાતથી પૂર્વ દિશામાં અંદાજે 1 કિલોમીટર 1000 કિલોમીટર દૂર છે. ECMWF વેધર મોડલ હજુ આવતીકાલે સુધી ડીપ ડિપ્રેશન રહેશે. જ્યારે GFS વેધર મોડલ છે તેનું કહેવું છે કે 12 કલાકમાં નબળી પડી શકે છે, ડિપ્રેશન બની જશે. બંને મોડલના પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ કરતી સહમતિ જોવા મળી રહી છે. અત્યાર સુધીનો જે ટ્રેક રહ્યો છે તે આપ આ જોઈ રહ્યા છો. અત્યાર સુધી યલો લાઇન જે છે તે અત્યાર સુધીનું ડીપ ડિપ્રેશન 29 જુલાઈ સુધી જોવા મળી રહ્યું છે. ગુજરાત જે છે તે ઘણું દૂર છે, હજી 1000 કિલોમીટર દૂર છે. પરંતુ જે સંભવિત રૂટ હાલમાં માનવામાં આવી રહ્યો છે તે પ્રમાણે મધ્યપ્રદેશ તરફ 29 જુલાઈ એટલે કે ડીપ ડિપ્રેશન જે છે તે આગળ વધશે અને મધ્યપ્રદેશમાં જો શરૂ થઈ જાય છે વરસાદ, ત્યાં આગળ જો તેની અસર જોવા મળે છે તો ટૂંક સમયમાં ગુજરાતમાં તેની એન્ટ્રી જોવા મળી શકે છે. કયા ઉપર હશે એ જોવું રહેશે.
જિલ્લાના હારીજમાં ભાજપ શાસિત નગરપાલિકાના હોદ્દેદારોના પતિઓને સ્થાનિકોએ ઘેરી લીધાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિડીયોમાં સ્થાનિકો દ્વારા વરસાદી પાણીના નિકાલમાં બેદરકારી અને ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. હારીજ નગરપાલિકાના પ્રમુખ ધરતીબેનના પતિ ધર્મેશભાઈ, ઉપપ્રમુખ કિંજલબેનના પતિ ચક્ષુ મહેતાને સ્થાનિકો દ્વારા ઘેરીને ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવવામાં આવ્યા છે. હારીજ નગરપાલિકાના કારોબારી ચેરમેનના પતિ રમેશ ઠાકોરને સ્થાનિકોએ ઘેરી લીધા. ભારે વરસાદ બાદ અનેક સોસાયટીઓમાં પાણી ભરવાની સમસ્યાને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તો પાટણથી આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. વધુ માહિતી ન્યૂઝ18 સંવાદદાતા યશવંત પાસેથી મેળવીશું. યશવંત, પાલિકા સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે, સ્થાનિકો રોષમાં છે, શું જાણકારી? સિદ્ધાર્થ, પાટણના અંદર જે રીતના 24 તારીખે વરસાદ પડ્યો હતો અને 24 તારીખે વરસાદ પડ્યા બાદ જે હારીજની પરિસ્થિતિ હતી, તે પરિસ્થિતિના કારણે અનેક સોસાયટીઓ જે હતી તે સોસાયટીઓના અંદર પાણી ભરાઈ ગયા હતા. 2-2 ફૂટ સુધીના પાણી સોસાયટીઓમાં ભરાઈ ગયા હતા અને 3-3 દિવસ સુધી તે સોસાયટીઓના રહીશો જે હતા તે સોસાયટીની બહાર નહોતા જઈ શકતા. તેમને જે રોજિંદા જીવન માટે ચીજ વસ્તુઓ જોઈએ તે ચીજ વસ્તુઓ લેવા પણ જઈ શકતા ન હતા. એટલું પાણી તેમની સોસાયટીઓમાં ભરાઈ ગયું હતું અને આ તમામ બાબતોને લઈને જ્યારે નગરપાલિકામાં તે લોકો ટેક્સ ભરતા હોય, વેરો ભરતા હોય, ત્યારે સ્વાભાવિક રીતે નગરપાલિકાના જે પણ સત્તાધીશો હોય છે તેમને તેમના વિસ્તારના અંદર જે પણ વિસ્તારના અંદર સમસ્યા હોય તે સમસ્યા માટે જવું જોઈએ છે, તેમને સાંભળવી પડે છે. પરંતુ 4-4 ને 3-3 દિવસ બાદ તેમને એસી ઓફિસોમાંથી બહાર જવાની નવરાશ મળતી હોય છે, જેને લઈને જે સ્થાનિક લોકો હતા તે તમામ સ્થાનિક લોકોએ જે તંત્ર હતો તે તંત્ર ખુદ નહીં પરંતુ જે નગરપાલિકાના પ્રમુખ હોય, ઉપપ્રમુખ હોય કે ચેરમેન હોય કારોબારીના, તેમના પતિઓ ગયા હતા. તે પતિઓને ઘેરી લીધા હતા અને સ્વાભાવિક રીતે ઘેર્યા બાદ જે લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે આ લોકોએ એ ભ્રષ્ટાચારના પણ આક્ષેપો કર્યા હતા અને જે રીતના તે વહીવટી શાસન ચલાવી રહ્યા છે, એકદમ બેધડક રીતે કહી શકાય તો અણઘડ વહીવટ ચલાવી રહ્યા છે, તેને લઈને તેમને ઘેરી લીધા હતા અને તમામ પ્રકારે તેમને અનેક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તે લોકો બહાનું બનાવી રહ્યા હતા કે જે સોસાયટીના બાજુમાંથી રોડ પસાર થઈ રહ્યો હતો તે રોડના કારણે રોડનો સ્લેબ ઊંચો હતો અને સોસાયટી નીચી હતી, તેના કારણે સોસાયટીના અંદર પાણી ભરાઈ ગયા હતા. પરંતુ સિદ્ધાર્થ, જ્યારે સોસાયટીના બાજુમાંથી રોડ પસાર થતો હોય છે ત્યારે આરએનબી અને સ્થાનિક પ્રશાસન જેમ કે નગરપાલિકા તંત્ર બંને સાથે રહીને કોર્ડિનેશન કરીને કામ કરતું હોય છે, પરંતુ એકબીજાના ખભા ઉપર આ લોકો બદનક્ષી કરતા હોય છે કે ભાઈ મારો વાંક નથી, પરંતુ અંતે ભોગવવાનું પ્રજાને વારો આવે છે. સ્વાભાવિક રીતે જ્યાં પણ આવી સમસ્યાઓ સર્જાય છે કે જ્યાં પાણીનો ગરકાવ થઈ જાય છે ત્યારે એકબીજા ઉપર બહાના નાખી દેવામાં આવે છે. હારીજ નગરપાલિકાના અંદર પણ આવા દ્રશ્યો સર્જાયા હતા અને જે દ્રશ્યો સર્જાયા બાદ તમામ હોદ્દેદારોના પતિઓ અત્યારે ઘેરે ગયા છે. સ્વાભાવિક રીતે જે વાત કરવામાં આવે તો હારીજ નગરપાલિકાના અંદર આ સમસ્યા માત્ર આ વર્ષ પૂરતી નથી, છેલ્લા 5 વર્ષથી પણ વધારે સમયથી દરેક સોસાયટીઓ જે છે તે પાણીના અંદર ગરકાવ થઈ જાય છે. માત્ર 2 થી 3 ઇંચ જેટલો વરસાદ આવે છે ત્યારે પણ આ 2 ફૂટ. જી યશવંત, તો પરિસ્થિતિ અહીંયા આગળ એ છે કે વારંવાર આ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે અને તેની જવાબદારી લેવા કોઈ તૈયાર નથી. અસરગ્રસ્ત અમદાવાદ વાસીઓને મોટી રાહત છે. અસરગ્રસ્તોનો વેરો માફ કરશે એએમસી. રહેણાંક બિન રહેણાંક મિલકતનો વેરો માફ થશે. ન્યૂઝ18 ગુજરાતી પર મેયર હિતેશ બારોટે આપી છે જાણકારી. સુરતમાં કરાયો હતો એ જ રીતે વેરો માફ થશે. સ્ટેન્ડિંગ કમિટીમાં કરવામાં આવશે નિર્ણય. સુરતની પેટર્નથી જ નિર્ણય થશે એવું મેયર તરફથી જણાવવામાં આવ્યું છે. સુરતમાં પાણી ભરાયું હોય એવા વિસ્તારમાં રહેણાંક મિલકતોના તમામ ફ્લોરનો વેરો માફ કરાયો હતો, જ્યારે અસરગ્રસ્ત બિન રહેણાંક મિલકતોમાં બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોરનો વેરો માફ કરાયો હતો. આ જ પ્રકારનો નિર્ણય સ્ટેન્ડિંગ કમિટીમાં લેવાઈ શકે છે એવી મેયર હિતેશ બારોટે જાણકારી આપી છે. વિસ્તારનો નિર્ણય સર્વેના આધારે નક્કી થાય તેવી સંભાવના છે. એની જાહેરાત આવતીકાલે અત્યારે કમિશનર શ્રી સાથે અને અમારા એકાઉન્ટ વિભાગ અને ટેક્સ વિભાગ સાથે ચર્ચા વિચારણા ચાલી રહી છે અને જે સુરતની અંદર જાહેરાત કરવામાં આવી છે એ જાહેરાત આવતીકાલે અમારી સ્ટેન્ડિંગની કમિટીની બેઠક છે અને સ્ટેન્ડિંગ કમિટીની બેઠકની અંદર નિર્ણય કરવામાં આવશે. એટલે અમદાવાદીઓને રાહત મળશે, ટેક્સને કોઈ રાહત આપવાની કોઈ શક્યતાઓ ખરી? 100% અમદાવાદને સુરતની અંદર રાજ્ય સરકારે જે જાહેરાત કરી છે અને રાજ્ય સરકારની જાહેરાત ઉપર સુરત મહાનગરે જે જાહેરાત કરી છે એ જ પેટર્નથી આપણે પણ અમદાવાદ મહાનગરમાં આપીશું. અમદાવાદમાં આબ ફાટ્યું અને કુદરત જાણે કોપાયમાન બની, પણ આ આફતનો સૌથી આકરો ઘા બોપલની ભગવતી કૃપા સોસાયટી પર પડ્યો, જ્યાં લોકોની જિંદગીની આખી કમાણી પાણીમાં વહી ગઈ. સોસાયટીના 42 મકાનોમાં ઘૂસેલા પાણી, પલળી ગયેલા સોફા, બંધ થઈ ગયેલી ઇલેક્ટ્રિક વસ્તુઓ અને કાદવ કિચડના દ્રશ્યો.
આ દ્રશ્યો જુઓ, પાણી ઓસર્યા પછી અહીં કંઈક માત્ર કાદવ કિચડ જ વધ્યો છે. વેરણ છેરણ થઈ ગયેલા સપના પણ છે. દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે સોસાયટીના 42 મકાનોમાં પાણી એવો વિનાશ વેર્યો કે ઘર વખરી નાશ પામી. મોંઘાદાટ સોફા અને ઇલેક્ટ્રિક્સ સામાન પણ ભારે માત્રામાં ભંગાર બની ગયો છે. પચીસ તારીખ તો અમે આ ભગવતી કૃપામાં એવી રીતે વિતાઈ છે, 4-4 ફૂટ પાણી ભરેલા હતા. નહીં જમવાની વ્યવસ્થા, નહીં પાણીની વ્યવસ્થા. અમે એ 3 દિવસ કાઢ્યા છે. કઈ રીતે? અમે ભૂપેન્દ્ર પટેલ સાહેબને પોર્ટલ ઉપર ફરિયાદ કરી, પછી એ પોર્ટલ ઉપર ફરિયાદ કરી, પછી એએમસીને 155-303 ઉપર લગભગ 10 ફરિયાદો કરી. એમાં એક અંકિત પન્નુ સાહેબ ડેપ્યુટી કમિશનર, એ બહુ જેન્ટલમેન માણસ છે, એમણે આ કામ હાથમાં લીધું અને 26 તારીખે અમારા પાસે હેવી વાહન મોકલ્યું, પછી 3 ફાઇટર મૂક્યા અને આખી 26-7 આખી રાત ડ્રેનેજ આખું પાણી બહાર કાઢ્યું, ત્યારે આ આખું નીકળ્યું. ભારે વરસાદ થયો છે અને વરસાદે વિનાશ વેર્યો છે. વરસાદ રોકાયા બાદના તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે કે આ બોપલ વિસ્તારની ભગવતી કૃપા સોસાયટી જે છે કે જેમાં અનેક મકાનો જે છે, મકાનની બહાર તમને આ પ્રકારે તમામ લોકોનો સામાન જે છે તે જોવા મળે. આ તમામ સામાન એટલા માટે બહાર કાઢ્યો છે કે આ સામાન પલળી ગયો છે. જોકે તમામ લોકોએ ઘરમાં પાણી ના જાય તે માટેની વ્યવસ્થા પણ કરી છે, પરંતુ તેમ છતાં પણ પાણી જે છે તે આખા ઘરની અંદર હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળ્યા હતા. અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે આ મુખ્ય દરવાજો છે. મુખ્ય દરવાજાની અંદર 1.5 ફૂટ જેટલું કોર્ડન કરવામાં આવ્યું છે, છતાં આ ઘરની અંદર પાણી છે. હવે તમે ઘરની અંદરના દ્રશ્ય જુઓ કે લોકોએ પોતાનો સામાન જે છે તે કેવી રીતે મૂક્યો છે અને અત્યારે જે કહી શકાય કે પાણી ઓસર્યા બાદ પોતાના સામાનનો રખરખાવ કરતા નજરે પડી રહ્યા છે. આ પ્રકારે સામાન જે છે તે મૂક્યો હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. આ સમગ્ર ઘરની અંદર તમે જોઈ શકો છો કે દિવાળીનું કામ કાઢતા હોય તેવું નથી, પરંતુ આ બારીની અંદરથી પાણી આવ્યું છે. તે પ્રકારનું આ સ્થાનિકોનું કહેવું છે અને આ પ્રકારની સિચ્યુએશન જે છે તે થઈ છે. એટલે કે એક નહીં, બે નહીં, જેટલા મકાનો આ સોસાયટીની અંદર છે એ તમામ મકાનોની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે. અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે બે પંખા ચાલુ કરવાની નોબત આવી રહી છે. 2 પંખા ચાલુ કરી અને પોતાનો સામાન જે છે તે પલળી ગયો તેને સૂકવવાની જહેમત ઉઠાવી રહ્યા છે. આ પ્રકારે આટલું ઊંચું, એટલે કે પીપળા નીચે મૂક્યા છે, ઉપર બેડ મૂક્યો છે. આ તિજોરી જે છે, તિજોરીની અંદર પણ પાણી ઘૂસી ચૂક્યા છે. આ રસોડું હોય, બેડરૂમ હોય, તમામ રૂમની અંદર આ પ્રકારેનો સામાન જે છે તે જોવા મળશે. કારણ કે આ સામાન એટલા માટે મૂક્યો છે કે તમામની સામાનની અંદર પાણીમાં ગરકાવ થયેલો હતો અને જ્યાં નજર નાખો તે પાણી. રસોડું જે છે તેમાં પણ પાણી હતું અને તેના કારણે અત્યારે હાલ તમામ વસ્તુઓ ખાલી કરવાની નોબત આવી છે. જો કે ઘર વખરીનો તમામ સામાન જે છે તેઓ પણ આ પાણીની અંદર તબાહ થઈ ચૂક્યો છે. અમારી સોસાયટીની અંદર 3 દિવસ પાણી ઘરમાં આટલા ગળા સુધીના પાણી 3 દિવસ રહ્યા છે અને તે પાણી જવાનો કોઈ નિકાલ નહોતો અને અમારા સોસાયટીના તમામ માણસો ખાવા પીવાની બધી જ મુશ્કેલી બેઠી છે. कितने कमाए उससे ज़्यादा हमें नुकसान हुआ है. हर साल कमाते हैं, उसमें से थोड़ा थोड़ा बचत में हम क्या क्या खरीद के रखते हैं वो सब नुकसान में चले गया. छोटे बच्चे तो बिल्कुल अभी स्कूल जाने के लिए डर रहे हैं. 5 साल की बच्ची है और स्कूल जाने के लिए वो बोल रहे हैं और फ्लड आएगा और बीमार हो जाएंगे, ऐसा बोल के उसको स्कूल जाना भी वो इच्छा नहीं कर रहे. જી બિલકુલ. તો જે પ્રકારે ભારે વરસાદ થયો તો વરસાદે તારાજી સર્જી છે અને તેના કારણે કોઈ પણ મહિલા જે છે તે વાત કરતા રડી પડે છે અને આ પ્રકારની સિચ્યુએશન જે છે તે સમગ્ર સોસાયટીની અંદર જોવા મળી રહી છે. એટલે કે તમામ જે બહેનો જે છે તે એક જ વાત કરી રહ્યા છે, રડતા પોતાની જે દિવસો, જે 5 દિવસ ભારે વરસાદની અંદર કાઢ્યા છે, પોતાના ઘરમાં હોવા છતાં પણ સુરક્ષિત ન હોય તે પ્રકારની વાત રડતા નજરે પડી રહ્યા છે. હરી શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. આક્રોશ અને લાચારી વચ્ચે સૌથી મોટો ફટકો પેટના ખાડા પર પડ્યો છે. ઘરમાં રાખેલું અનાજ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. સ્થિતિ એટલી ગંભીર છે કે આ પરિવારો પાસે હવે એક ટંક જમવા માટેનો પણ દાણો બચ્યો નથી. ભગવતી કૃપા સોસાયટીના લોકોના આંસુઓ હવે સરકારી મદદ અને કોઈના સથવારાની રાહ જોઈ રહ્યા છે. વરસાદ થયો ને વરસાદ બાદ વિનાશના દ્રશ્યો સામે આવી રહ્યા છે. એટલે કે લોકોની ઘર વખરી પણ સુરક્ષિત રહી નથી, લોકોનું જીવન જરૂરિયાત સામાન જે છે તે પણ પાણીમાં તબાહ થઈ ચૂક્યો છે અને અનાજ પણ બચ્યા નથી. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે સામાન્ય, એટલે કે મધ્યમ વર્ગના પરિવારના ઘરના દ્રશ્યો છે કે જેમણે આખા વર્ષ દરમિયાન ઘઉં ભરાવતા હોય છે અને ઘઉં રાખતા હોય છે, પરંતુ ઘઉં તમે જોઈ રહ્યા છો કે સાવ
પાણીમાં પલળીને કેવી હાલતમાં મુકાઈ ચૂક્યા છે તે જોઈ શકો છો. કારણ કે આ તમામ લોકોના આખા વર્ષની મૂડી હોય છે કે જેમાં પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. પરંતુ હવે આ વર્ષે એવું થયું છે કે ભારે વરસાદ થયો અને વરસાદમાં સંપૂર્ણ રીતે ઘઉં જે છે તે તબાહ થઈ ગયેલા જોવા મળી રહ્યા છે. હવે બચાવવા માટેના પ્રયાસ કરે છે પરંતુ બચશે કે કેમ? કારણ કે તેની પાસે રહેલા ચોખાના દ્રશ્યો પણ તમે જુઓ કે ચોખાની હાલત કેવી થઈ છે. એક પણ દાણો લઈ ના શકાય, રહી ના શકાય તે પ્રકારની સ્થિતિ છે. પલળેલા ઘઉં છે. હવે ફેંકવા સિવાય બીજો કોઈ ઉકેલ નથી. બા, કેટલું અનાજ તમારું બગડી ગયું છે અને કેટલું નુકસાન થયું? 10 મણ ઘઉં અને 15 કિલો ચોખા. 10 મણ ઘઉં અને 15 કિલો ચોખા અને પેટી પલંગે આખો પલળી દીધો. ગોદરા 25 ગોદરા પલાળ્યા તે ફેંકી દીધા છે બાલીકોર. પછી અનાજ બધું નાખી દીધું. લારીમાં મેં ખાટલી એક ભાગી ગઈ, તે અંદર પાણી બેસી ગયું બધું અંદર રૂમમાં. આખું રૂમમાં આટલું પાણી હતું. 3 દિવસ સુધી મેં બહાર પેડલ હાથ લારીમાં બેઠા અમે બેસી રહ્યા 2 માણસ અને ચા પાણી નાસ્તો કર્યો બહાર. એટલું કર્યું છે અમે. બહુ તકલીફ પડી ગઈ. આખા વર્ષનું અનાજ પલળી ગયું. બધું આખા વર્ષનું અનાજ પડી ગયું. કંઈ જ નથી રહ્યું. તારે દુકાનેથી મેં એટલી 5-6 ચોખા લાવીને અને મેં ખાવા બનાવ્યું, ખીચડી બનાવી. તારે બહુ જ તકલીફ થઈ ગઈ છે. બહુ દુઃખ આવી ગયું. બહુ યાદ કરો એટલે રડવું આવી જાય. હા, આ બધું આટલા બધા અનાજ મહેનત કાકા સાથે પેન્ડલ ચલાવીને અને લાવીને આવતા હતા. 20 રૂપિયા 50 રૂપિયાનો ફેરો મારીને એના ઘઉં ભર્યા છે બધા. 1 વર્ષના ઘઉં ભર્યા છે. બધું અમારે જતું રહ્યું. હવે અમે શું ખાઈએ ને શું પીએ સાહેબ? કશું નહીં રહ્યું અમારે. હાથ પગે જ છીએ અમે. કપડાં બધા પલળી ગયા છે. કંઈ તમારું વસ્તુ નહીં. આ 2 માણસ સેવાને વચ્ચે કંઈ તમારું કંઈ નહીં રહ્યો આશરો. કશો આશરો નહીં, કશો નહીં. ખાવા પીવાનો નહીં. એમને કોઈ ખાવાય પણ નથી આલી. બધા વેકવા કે આવશે પણ અમને કોઈ આપ્યું જ નથી કંઈ. બધા પોતાના દર્દભરી દાસ્તાન જે છે તે વણવી રહ્યા છે. આખા વર્ષનું ભરેલું અનાજ જે છે તે પાણીની અંદર તબાહ થઈ ચૂક્યું છે. હવે રોજનું લાવી અને રોજનું ખાવું પડે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ આ વરસાદે કરી દીધું છે.